મહેન્દ્રેશ ગાંધી, પ્રમુખ સૌરાષ્ટ્ર રેલવે પેસેન્જર રિઝર્વેશન સમિતિ. હમણાં જ જેતરસરથી ભાવનગર તરફ મીટરમાંથી બોરોડગેજ જે છે તે જગ્યાના મેં 10 રેલવે સ્ટેશન જે જોયા છે. 10 રેલવે સ્ટેશન એટલી બધી સુવિધા કરી છે કે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું હતું કે મારે જે એરપોર્ટ જેવા રેલવે સ્ટેશન બનાવવા છે એવો અભિગમને જોવા મળ્યો. 2 માળના બહુ ખૂબ જ સારી સુવિધાવાળા સાથે રેલવે સ્ટેશનો બન્યા છે. એવા જ રેલવે સ્ટેશનની આ બાજુ માળિયા તોરણના બધા રેલવે સ્ટેશન બને એવી અપેક્ષા રાખીએ છીએ. ખાસ કરી માળિયામાં ઓવરબ્રિજ જે મંજૂર થયો છે એક પ્લેટફોર્મમાં બીજા નંબર જવાનો એ મંજૂર થયો છે તાત્કાલિક થાય. અને જ્યારે કોઈ પણ જગ્યાએ મુશ્કેલી હોય તો માળિયાના જે કંઈ પ્રશ્નો છે તાત્કાલિક રેલવેવાળા તપાસ કરી અને પૂર્ણ કરે એવી અપેક્ષા. રેડી? વડિયા દેવડી પણ કદાચ 5 થી 7 હજારની વસ્તી હશે. પ્લેટફોર્મ પણ વિશાળ તમે જોઈ શકો છો. આ અમરેલી જિલ્લાનું છે વડિયા દેવડી રેલવે. આની વસ્તી પણ કદાચ 10,000ની અંદર જ હશે. રેલવે સ્ટેશન આપ જોઈ શકો છો 2 માળનું રેલવે સ્ટેશન છે. કુંકાવાવ છે અમરેલી જિલ્લાનું કુંકાવાવનું રેલવે સ્ટેશન. 22 કોચ નહીં 30 કોચ જેવડું પ્લેટફોર્મ છે. 30 કોચ જેવડું. આ જૂનું સ્ટેશન હતું. નવું પણ હમણાં બતાવું છું આપને. કુંકાવાવ પણ કદાચ 8-10 હજારની વસ્તી માનાય છે. પણ આ 2 માળનું સ્ટેશન આપ જોઈ શકો છો અમરેલી જિલ્લાનું. કોચ જેવડું પ્લેટફોર્મ છે. હા 30 કોચ. અમરેલી જિલ્લાનું લાઠી ગામ છે. બહુ આધુનિક રેલવે સ્ટેશન. નવા સ્ટેશન જે બન્યા 4-5 વર્ષમાં એ બધા મસ્ત રેલવે સ્ટેશન બન્યા છે. આપ જોઈ શકો છો. આપ જોઈ શકો છો લાઠીનું રેલવે સ્ટેશન. પાંચ વર્ષમાં બહીને એ બધા સ્ટેશન અવાજ છે મસ્તીના. એકદમ પ્લેટફોર્મ પણ એકલા.
વેરાવળ ભાવનગર, વેરાવળથી જે 3 વાગે બપોરના 2:45 ઉપડે છે એ ટ્રેન છે. ખાખરિયાનું રેલવે સ્ટેશન જોઈ શકો છો, એ પણ 2 માળનું છે. સાંભળને અમરેલી જિલ્લાનું નાનામાં નાનું ગામ છે ખાખરિયા. આ જૂનું સ્ટેશન હતું. રાખો. ચાલુ કરું. અમીરસિંહ સિસોદિયા, માળિયા આગેવાન અને રેલવે સલાહકાર સમિતિના મેમ્બર છું. આજ રોજ અમે માળિયાનું જે અંડરબ્રિજ બન્યું છે એની મુલાકાત લીધી. એમાં એટલું બધું પાણી પડ્યું છે કે જાણે સ્વિમિંગ પુલ હોય. ₹3.25 કરોડને ખર્ચે બનેલું આ અંડરબ્રિજ અત્યારે કોઈ પણ ઉપયોગી નથી. તેમજ માળિયાના રેલવેના અનેક પ્રશ્નો છે. ઓવરબ્રિજ રેલવે સ્ટેશનની અંદર પણ મંજૂર 8 વર્ષ પહેલા સિદ્ધાંતિક સ્વીકાર કરી લીધો છે, એની કોઈ કાર્યવાહી થઈ નથી. બીજું વાત કે માળિયા જે રેલવે સ્ટેશન છે, આપણે ચોરવાડ રોડનું બહુ ડેવલપ થયું, કેશોદનું ડેવલપ થયું. માળિયા તાલુકો જુનાગઢ જિલ્લામાં મોટામાં મોટો તાલુકો અને તાલુકા પ્લેસનું જે રેલવે સ્ટેશન છે એમાં કોઈ પણ જાતની સુવિધા નથી. આપણે પેલી બાજુ હમણાં નવી બ્રોડગેજ લાઇન જેતલસર ભાવનગર બની છે, એમાં લાઠી, ખીજડીયા, ચિત્તલ, લુણીદાર, કુકાવાવ, ખારજા, વડિયા, દેવડી, વાવડી, જેતપુર, જેતલસર આ બધા રેલવે સ્ટેશન એકદમ આધુનિક સુવિધાવાળા છે. એની સરખામણીમાં બધે 2 માળના બન્યા છે. એની સરખામણીમાં માળિયામાં કોઈ પણ જાતની સુવિધા નથી. તેમજ અહીં ક્રોસિંગ ન હોય તો પણ અમુક ટ્રેનોને પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઊભા રાખવામાં આવે છે. હવે ત્યાં પરિસ્થિતિ એવી છે કે માણસોને ચડવા ઉતરવામાં પણ મોટી તકલીફ થાય. મોટા ભાગના લોકો અમદાવાદ અને રાજકોટ જ્યારે દવાખાને જતા હોય દર્દી કેમ ચડી છે? 2 નંબરના પ્લેટફોર્મ ઉપર બિનજરૂરી ગાંડા બાવળો એટલા બધા થયા છે કે રાતના સમયે જ્યારે ટ્રેન આવે ત્યારે જે કંઈ બહેનો દીકરીઓ છે એ અગોચરામાં એમની કોઈ સલામતી નથી. તો મારી વિનંતી છે કે આ બધી સુવિધાઓવાળું અમને સગવડ મળે અને આ ઝાડવા ટૂંક સમયમાં કાપવામાં આવે. એ આજે બીજું કાંઈ નહીં વિશેષ. મારી આટીનામાં ટ્રાફિક કેવો છે પેસેન્જરોનો? વધારેમાં વધારે રેલવેને અહીંથી રેવન્યુ રિટર્ન મળે છે. 68 ગામનો તાલુકો છે. જુનાગઢ જિલ્લામાં મોટામાં મોટો તાલુકો છે. માળિયા પ્રોપરની 15 થી 20 હજારની વસ્તી છે. અને પ્રવાસન સ્થળ સાસણ જે આપણા લાયન એશિયામાં ફર્સ્ટ નંબરના છે, એ લોકો જોવા માટે પણ માળિયાથી આવીને જાય છે. એ પણ સફારી અહીંથી નજીક છે. તો અહીંયા વધારે સુવિધાવાળી બધી સગવડ રેલવેમાં મળે એવી મારી વિનંતી.